અષાઢ સુદ નવરાત્રિ આઠમ દુર્ગાષ્ટમી જૈન અઠ્ઠાઈના પ્રારંભના રોજ અભિષેકાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારના રોજ પુન ગામના શ્રી લાખા હનુમાનજી દાદાજીના મંદિરે દૂધથી અભિષેકાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શ્રી લાખા હનુમાનજી દાદાની સ્થાપના વણઝારા સમાજના લોકોએ વર્ષો પહેલાં કરી હતી અને અભિષેકાત્મક લઘુરુદ્ર સાથે વિશ્વ કલ્યાણની ભાવના સાથે શ્રી હનુમાન ચાલીસા પાઠ પઠનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મંદિર ખાતેના ગાદીપતિ શ્રી મંગળદાસજી મહારાજ તથા મંદિરના પૂજારી મથુરદાસ મહારાજ તથા યજમાન તથા આચાર્ય શ્રી જયેન્દ્ર દયાભાઈ ભટ્ટ અને કર્મ આચાર્ય અમિતભાઈ જોશી તથા વશ્ય જનકભાઈ તથા ઉમેશભાઈ ઉપાધ્યાય તથા સુનિલભાઈ શુક્લ તથા સૌ ભક્તોએ હાજરી આપી હતી અને આરતી તથા દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું અને બ્રાહ્મણોનું પણ પૂજન કરવામાં આવ્યું હતું।